નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના ગોરવા આઈટીઆઈ વિસ્તારમાં આવેલી આનંદ હોસ્પિટલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગતા હોસ્પિટલમાં દાખલ 5 થી 6 દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અચાનક લાગેલી આ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટના સ્થળે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવ અંગે ફાયર બ્રિગેડના અધિકારી તેમજ હોસ્પિટલ સંચાલકે મીડિયા સમક્ષ વધુ માહિતી આપી છે. આજે હમણાં એક દોઢ કલાક પહેલાં આ દર્દીએ એસીની સ્વિચ ચાલુ કરી ત્યારે એમાં સ્પાર્ક થઈને એમાં તણખા અને ધુમાડો ચાલુ થઈ ગયો અને તરત જ એ રૂમમાં એક જ દર્દી હતું ને બહાર શિફ્ટ કરી દીધું. અને પછી એ રૂમમાં એસી ચાલુ હોવાથી બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ જ ભેગો થઈ ગયો અને ધુમાડો દરવાજામાંથી હોસ્પિટલની અંદર આવ્યો. એટલે તરત જ સ્ટાફે એ પેલું એક્સટિંગ્યુઝર આવે એનાથી આગ ઓલવી નાખી, પણ ધુમાડો બહુ હોવાથી દર્દીઓને બહારની તરફ લઈ લીધા. કોઈ દર્દ 6 દર્દી હતા, પણ એમાં કોઈને કંઈ થયું નથી. એ રૂમમાં એક જ દર્દી હતું. બે રૂમમાંથી દર્દીને બહાર લઈ લીધું અને બાકી રૂમના દર્દીઓને બી અમે બહાર લઈ લીધા, બિકોઝ કે ધુમાડો ફેલાતો. બાકી આગ તો એક્સટિંગ્યુઝરથી કંટ્રોલમાં આવી ગઈ, પણ જે પેલું ગાદલું બળ્યું અને એસી બળ્યું, એના સિવાય બીજું કોઈ નુકસાન નથી. 2 ગાદલા એસી અને એ એસીની નીચે જેટલું ફર્નિચર હતું એ બળ્યું. બાકી એની 1 ફૂટ આજુબાજુમાં બી બીજું નુકસાન નથી. ખાલી ધુમાડો થઈને આખી રૂમ કાળી થઈ ગઈ છે. આનંદ પટેલ. આનંદ હોસ્પિટલ ગોરવા વિસ્તારમાં આવેલી છે. ત્યાં આગનો બનાવ બન્યો છે તેવો પ્રાથમિક માહિતી ફાયર બ્રિગેડને મળેલી. ઘટના સ્થળે ટીપીતેર ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને જોતા એક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવું જાણવા જડેલ અને આગમાં કાબુ મેળવી લીધો છે. જનરલી એસીના આગ લાગી હોય અને નીચે પછી ગાડલામાં સ્પ્રેડ થઈ ગઈ હોય એવી પ્રાથમિક માહિતી છે. અમે હાજર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દી કોઈ હાજર નહોતા, પણ અમારા આવ્યા પહેલાં 6 પેશન્ટ એડમિટ હતા, એને સેફલી નીચે ઉતારી લીધા હતા. મનોજ સીતાપરા, સબ ઓફિસર, ટીપીતેર ફાયર.